أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين من ليلتنا هذه إلى قيام يوم الدين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم فاطمة بضعة مني صلوات پر محمد وآل محمد જમાદિલ આખરની શરૂઆતના દિવસોમાં પણ આપણે બીબી ઝહરાની યાદ મનાવીએ છીએ. આ વાતની ચોખવટ કરતો જાઓ. હમણાં 15 દિવસ પહેલા પણ આપણે બીબીની શહાદતની તારીખ મનાવ્યા. 3 દિવસ સુધી આપણે માતમદારી અને હઝાદારી કર્યા. ફરી પાછા 3 દિવસનો સિલસિલો જે ગઈકાલથી શરૂ થયો અને આવતીકાલ સુધી આ સિલસિલો જારી રહેશે ઇન્શાઅલ્લાહ. આપણી બીબીની અઝાદારી મનાવીએ છીએ. બીજા બધા માસૂમીન અને બીબી ઝહરાની શહાદતની તારીખમાં એક મોટો તફાવત આ છે કે બીજા બધા માસૂમીનની માફક બીબીની શહાદતની તારીખ ફિક્સ નથી. इमाम हुसैन अलैहिस्सलाम आशूरना दिवसे शहीद थया. कोईने दूत નથી એની અંદર, કોઈને શક નથી. અમીરુલ મુમિનીન 21મી માહે મુબારક રમઝાનના શહીદ થયા. રસૂલુલ્લાહની રહેલત 28 સફરના છે. પણ બીબી ઝહરાની શહાદત માટે કોઈ તારીખ ઉપર આંગળી મૂકવામાં નથી આવી કે આ તારીખમાં બીબીની શહાદત. જુદી જુદી તારીખો, जुदा जुदा दिवसों, जुदी जुदी मुद्दतों किताबों में जोवा मळे छे. रसूलनी रहलत बाद 40 दिवस बाद, अमुक रिवायतों में छे 75 दिवस बाद, अमुक रिवायतों में 95 दिवस बाद, 4 महीना बाद, 6 महीना बाद, ત્યાં સુધીની रिवायतों किताबों में मौजूद छे. जो कि आपणी बधी तारीखों નથી मनावता. 2 તારીખો જે મશહૂર છે, 2 રિવાયતો જે મશહૂર છે. 75 દિવસ કે જો રસૂલની રહેલત 28 સફરના થઈ તો 75 દિવસ થાય છે 13મી જમાદિલ અવ્વલ. અને ચાંદના ઇખ્તિલાફ પ્રમાણે આપણે એક દિવસ આગળ અને પાછળ એ રીતના મનાવીએ છીએ. અને જો 95 દિવસ બરાબર હોય કે 95 દિવસ બાદ बीबीनी शहादत થઈ તો પછી થાય છે 3જી જમાદિલ આખર. अलग अलग તારીખોમાં, अलग अलग દિવસોમાં આપણે બીબીની અઝાદારી મનાવીએ છીએ. શું જરૂર છે બીબીનો આટલો ગમ મનાવવાની? બીજા બધા માસૂમીનમાં આપણે એક મજલિસ કરી નાખીએ છીએ, પછી પૂરું. બીબીની યાદ પહેલા 3 દિવસ, વળી પાછા 3 દિવસ. આ વાતનો જવાબ હું ચોખવટથી નહીં આપું. મારી આ વાતથી તમે જવાબ મેળવી લેશો.
આપણા બીજા ઇમામ ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ, આપની સીરતમાં મળે છે કે મૌલાએ પોતાના જીવનમાં 2 કે 3 વખત પોતાનો બધો માલ રાહે ખુદામાં આપી દીધો. ઇમામે 1 થી વધારે વખત, 2 કે 3 વખત આવું કર્યું છે. પોતાનો બધો માલ જે કઈ ઇમામ પાસે હતું બધું રાહે ખુદામાં આપી દીધું. ગઈકાલની મજલિસ જો ધ્યાનમાં હોય ને તો ઇમામે ઈસાર કર્યો. પોતાની જરૂરતોને ધ્યાનમાં લીધા વગર બધું રાહે ખુદામાં આપી દીધું. આ વાત સાંભળી લેવી આસાન, પણ ઇમેજિને કરવું છે très difficile. કોઈ વિચાર તો કરે, બધો માલ, ચાલો બધો નહીં, કોઈ વિચાર કરી શકે છે મારો અડધો માલ પૂરેપૂરો 50% રાહે ખુદામાં આપી દઉં? જીગર ચાલે. ખુદાએ આપણે ખાતા પીતા બાદ, બધી જરૂરતો પૂરી કર્યા બાદ, બધું કમાણાને ખર્ચો કર્યા બાદ, વર્ષ વીતે જ્યારે થોડુંક વધે છે એમાંથી 20% ખુદાએ માંગ્યા, ઈ આપવામાં મહેનત પડે છે. આ તો ઇમામનો દરજ્જો. બહરહાલ ઇમામે, મારી વાત અહીંયા હતી, ઇમામે હસને પોતાનો પૂરો માલ રાહે ખુદામાં આપી દીધો. આ ઇમામની ફઝીલત છે. જ્યારે માવિયાને આ વાતની જાણ થઈ ને તો માવિયા એક પત્ર લખે છે ઇમામને. પત્રમાં એક જુમલો લખે છે તમે જે આ કામ કર્યું ને, બધો માલ રાહે ખુદામાં આપ્યું ને, એ ઇસરાફ છે. વલૈસ ફિલ ઇસરાફ ખૈર. માવિયાએ લખ્યું કે ઇસરાફ કરવામાં કઈ ખૈર નથી, ઇસરાફ કરવામાં કઈ નેકી નથી. કોણે લખ્યું? માવિયાએ લખ્યું ઇમામે હસનને. ઇમામે જ્યારે લેટરને વાંચ્યું લૈસા ફિલ ઇસરાફ ખૈર, ઇસરાફ કરવામાં કઈ ખૈર નથી. ઇમામ એની નીચે એક જુમલો લખે છે અને લખે છે લૈસા ફિલ ખૈર ઇસરાફ. માવિયાએ લખ્યું ઇસરાફ કરવામાં ખૈર નથી, ઇમામ કહે છે કાર્ય ખૈરમાં ઇસરાફ નથી. કાર્ય ખૈર, નેક કામ કરવામાં કોઈ જાતનો ઇસરાફ નથી. જનાબે ઝહરા ખૈર છે, એમનો જિક્ર ખૈર છે. બેબી ફકત ખૈર નથી બલકે ખૈરે કસીર છે. કુરાનના કહેવા પ્રમાણે આયત પડું તમારી સામે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્ના અઅતૈનાકલ કૌસર. એ રસૂલ, અમે તમને ખૈરે કસીર અતા કર્યું. બીબીનો જેટલો જિક્ર કરવામાં આવે ખૈર અને ખૈર જ છે. એક સલવાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ. પોતે લખે છે કે બીબીની શહાદતની જુદી જુદી તારીખોનું કિતાબમાં આવવું, એનો રાઝ એક આ પણ હોઈ શકે કે ઇમામો ચાહતા હતા બીબીનો વધારે જિક્ર કરવામાં આવે. શું ખોટી વાત છે? બીબીને વધારે યાદ કરવામાં આવે, બીબીની વધારે સીરત બયાન કરવામાં આવે. જેવી રીતના આપણે અમુક ઇબાદતોને વારંવાર અદા કરીએ છીએ જેથી આપણા નામે અમાલમાં વધારો થાય, સવાબનો, નેકીઓનો વધારો થાય, બિલકુલ એવી જ રીતના જે રીતના આપણે માહે મુબારકે રમઝાનમાં શબે કદ્ર માટે કરીએ છીએ. શબે કદ્ર કેટલી રાતો છે? 4-5 રાતો છે? 2-4 રાતો છે? ઇન્ના અન્ઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, એક જ રાત છે. શબે કદ્ર વર્ષમાં ફક્ત એક જ છે, પણ કઈ છે ખબર નથી. માસૂમથી ઘણી રીતના સવાલો કરવામાં આવ્યા. તમે જો રિવાયતોને જુઓ ને,
રાવીઓએ ઘણા દિમાગ દોડાવ્યા, એવા સવાલ કરવામાં આવ્યા કે મૌલા બતાવી દો કઈ તારીખ છે શબે કદ્ર. ચોખવટ કરીને કહી દો ને કે આ તારીખ છે શબે કદ્ર. ઓછામાં ઓછું માસૂમીને કીધું 3 રાત છે, 19મી, 21મી અને 23મી. રાવી કહે છે મૌલા 3 રાતના ઉજાગરા કરવા 1 રાત કહો ને. મૌલા કહે છે તને શું વાંધો છે, 3 રાતમાં ઇબાદત કર અને તારે નામે અમાલમાં નેકીઓનો ઇજાફો કર. રિવાયતોમાં મળે છે મફલુ ઝહરા કમફલ લૈલતુલ કદ્ર. બીબી ઝહરાની મિસાલ શબે કદ્રની માફક છે. વમા અદરાક મા લૈલતુલ કદ્ર. કોણ જાણે છે શબે કદ્રની શું અઝમત છે? લૈલતુલ કદ્રને નથી સમજી શકાતી, બીબી ઝહરાની અઝમતને નથી સમજી શકાતી. સલાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. શબે કદ્રની જેમ છે બીબી ઝહરા. શબે કદ્ર ક્યારે છે નથી માલુમ. બીબી ઝહરાની શહાદત ક્યારે છે નથી માલુમ. ઝુલ્મ તો ઈ છે બીબીની કબ્ર ક્યાં છે નથી માલુમ. બીબીનો zikr કરવાની, બીબીની યાદ મનાવવાની જેટલી પણ તકો મળે, જેટલા મોકાઓ મળે ને ગનીમત જાણીએ અને યાદ રાખીએ. આ મજલિસોમાં આપણે આવ્યા છીએ ને એમને એમ નથી આવ્યા, બીબીએ દાવત કરી છે ને આપણે આવ્યા છીએ. મજલિસમાં આવીને ખુદાનો શુક્ર અદા કરીએ, ખુદાયા તે તૌફીક આપી હું ફરશે અઝા પર આવી શક્યો. મજલિસમાં ન આવવાના 1000 બહાના છે. કોઈ ના કોઈ એક ફીટ બેસી જ જાય, કોઈ ના કોઈ આપણા માટે પેશ આવી જ જાય. એ કઈ પેશ ના આવ્યું ને આપણે મજલિસમાં આવ્યા. ખુદાનો શુક્ર. બીબીનો zikr મનાવવાની અમને તૌફીક અતા થઈ. આ મજલિસની અઝમત શું છે? આ મજલિસનું મહત્વ શું છે? जाए बिहिश्त है बीबी बुतूल की मजलिस, अज़्मे मुनाफिकत को ये पाश पाश करती है. जहां वालों को है जन्नत की तलाश मगर बुतूल वालों को जन्नत तलाश करती है. एक सलात पढ़ो मोहम्मद वाले मोहम्मद. तलाश करती है. खुदा करे આપણને બીબીના સાચા શિયાઓમાં શુમાર થાય, બીબીના સાચા મુહિબ્બોમાં આપણી ગણતરી થાય. મજલિસને આગળ વધારવા પહેલા મને આજે ઘણા બધા જવાન ચહેરાઓ નજર આવે છે. જો જવાનો ના હોત તો આ વાતને હું બયાન ના કરત, મજલિસને આગળ વધારી દેત. મારા જવાન ભાઈઓ અને મારી જવાન બહેનો, દીકરીઓ, આ વાત માનો કે ના માનો, હમણાં નહીં તો અમુક વર્ષો પછી આ વાત બયાન થવાની છે ને હકીકત છે. On a déjà perdu notre langue et notre culture. આપણી ભાષા, આપણું કલ્ચર. મારા જવાન ભાઈઓ, તમે ગમે તે ભાષા બોલો, ગમે તે કલ્ચરને અપનાવો, ગમે તેવી સ્કૂલમાં ભણતા હો, ગમે તેવા માહોલમાં રહેતા હો, આ બે નસીહતો આ એક નાના તાલિબ ઇલ્મની યાદ રાખજો. તમે લોકો પોતાની ભાષા, આપણી રહેણી કહેણી, આપણી બધી ચીજો ભૂલી જાઓ. Mais n'oubliez pas, vous êtes musulmans et vous êtes chiites. અને આ બંનેની અલામતો, નિશાનીઓ તમારામાં હોવી જોઈએ. જો તમે મુસલમાન છો તો નમાઝ પઢો, જો તમે શિયા છો તો મજલિસોમાં આવો. برخشنودی امام زمان علیہ السلام با آواز بلند صلوات.
પણ સંજોગોમાં કોઈ હાલતમાં નમાઝને ના મૂકો, અહેલે બૈતની અઝાદારીને ના મૂકો. આ બંનેથી જો જોડાયેલા રહેશો ને, સાસે હોત્રે ઇદોમતીતે, આ તમારી ઓળખ છે. જો આ છૂટી ગયું તો પછી આપણે ક્યાંય ના નહીં રહેશું. નમાઝ અને અઝાદારી, નમાઝ અને અહેલે બૈત અલૈહિસ્સલામનો સાથ જો આ હશે ને, તો ગમે તેમ દુનિયામાં તમારી હિદાયત થશે અને તમારી આખિરત પણ આબાદ થશે. એક સલવાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝો, બીબીનો zikr કરીને, બીબીની યાદ કરીને, બીબીની સીરત બયાન કરીને, એમની મજલિસો કરીને આપણે બીબીની દુઆ લેવાની છે. બીબીની દુઆને આપણી શામિલે હાલ કરવાની છે. બીબીનો દુઆનો શું અસર છે તમે આ વાતથી અંદાજો લગાડી શકો છો. રસૂલની રહેલત બાદ હવે બીબી મસાઈબમાં છે, ગમગીન છે, રડે છે, આંસુ વહાવે છે, ઉદાસ છે. અમીરુલ મોમિનીન રસ્તામાં જનાબે સલમાનને જુએ છે, જોઈને કહે છે, એ સલમાન, રસૂલ બાદ તે અમારી પાસે આવવાનું છોડી દીધું? સલમાન કહે છે, ના એ અમીરુલ મોમિનીન, રસૂલના ગમમાં હું પણ ઘરથી વધારે બહાર નહોતો નીકળતો. અમીરુલ મોમિનીન કહે છે, એ સલમાન, મારા કરતા બિનતે રસૂલ જનાબે ઝહરા તને વધારે યાદ કરે છે. આમ સાંભળવું હતું. સલમાન કહે છે, ફહરવલતુ, હું દોડીને બીબીના ઘર તરફ ગયો. બીબી આ બંદાને યાદ કર્યો, બીબી ગુલામને યાદ કરે છે. જઈને દરવાજો ખખડાવ્યો, ઇજાઝત લઈને હું ઘરમાં દાખલ થયો. બીબી હિજાબમાં હતા. મને જોઈને કહે છે, આવ સલમાન, બેઠ, હું તને એક વાત કહેવા માંગુ છું. ફકત જફૌત બાદ વફાત અબી, અમારી પાસે આવવાનું તે મૂકી દીધું, અમારી પાસે ન આવવું એક જફા છે. એ સલમાન, તું યાદ રાખ, ગઈકાલે હું મારા ઘરમાં બેઠી હતી, ઘરનો દરવાજો બંધ હતો. હું મારા બાબાને યાદ કરી રહી હતી. બાબાની યાદમાં વિચાર કરતી હતી કે રસૂલની રહેલત બાદ હવે વહી આવવી બંધ થઈ ગઈ. હવે ફરિશ્તાઓ અમારા ઘરે નથી આવતા. આસમાનથી ખબર આવવાની બંધ થઈ ગઈ. એ વિચારમાં હું હતી કે અચાનક દરવાજો ખુલે છે અને 3 ખૂબસૂરત ઔરતો મારા ઘરમાં દાખલ થઈ. એવી ખૂબસૂરત ઔરતો, હસીનો જમીલ ઔરતો, જેવી આડોશ પાડોશમાં મેં ક્યારે જોઈ ના હતી. મેં એમનાથી સવાલ કર્યો, એ ઔરતો, એ ખવાતીન, અમિન અહલી મક્કા અંતુન્ના અમ મિનલ મદીના, તમે મક્કાની ઔરતો છો કે પછી મદીનાની છો? જવાબમાં કહે છે, લસના મિન અહલિલ મક્કતે, મિન અહલી મક્કા વ અહલિલ મદીના વ લસના મિન અહલિલ અર્દ. એ બીબી, અમે ના મક્કાથી આવ્યા છીએ, ના મદીનાથી આવ્યા છીએ. અમે તો આ જમીનના રહેવા વાળા નથી, બલકે અમે તો જન્નતની હૂરોમાંથી અમુક હૂર છીએ જે તમારી ખિદમતમાં હાજર થયા છીએ. અરસલના અલ્લાહુ અરસલના રબ્બુલ ઇઝ્ઝતિ ઇલૈકી યા બિન્તી મુહમ્મદ ઇન્ના ઇલૈકી મુશ્તાકાત. એ બીબી, ખુદાએ દિલાસો આપવા માટે અમને તમારી ખિદમતમાં મોકલા છે. બીબી, અમે તમારા મુશ્તાક છીએ. અમે તમારી ઝિયારતના, તમારા દીદારની તમન્ના રાખીએ છીએ દિલમાં, એટલે તમારી ખિદમતમાં હાજર થયા. આ 3 પૂરો બીબીની ખિદમતમાં આવી. બીબી આ બધી વાત જનાબે સલમાનને બયાન કરે છે. બીબી કહે છે, મેં પહેલી હૂરથી પૂછ્યું, તારું નામ શું છે? કહે છે, મારું નામ મકદૂદા છે. શા માટે આવું નામ? કહે છે, મને ખુદાએ અસહાબે રસૂલ, સહાબીએ રસૂલ જનાબે મિકદાદ માટે બનાવી છે. બીજીને પૂછ્યું, તારું નામ શું છે? કહે છે, મારું નામ ઝર્રાહ છે. શા માટે આ નામ? કારણ કે ખુદાએ મને જનાબે અબૂઝર માટે બનાવી છે. ત્રીજીથી પૂછ્યું, તારું નામ શું છે? કહે છે, મારું નામ સલમા છે. શા માટે તારું આ નામ? કહે છે, મને ખુદાએ જનાબે સલમાન માટે બનાવી છે.
ત્યારબાદ થોડી ગુફ્તગુ કરીને આ હુરો બીબીની ખિદમતમાંથી જવા લાગી. જતા જતા જન્નતથી અમુક ખજૂરોનો તોહફો બીબીની ખિદમતમાં પેશ કરે છે. બીબી, આ તમારા માટે એક તોહફો લઈને આવ્યા છીએ. હુરો ચાલી ગઈ. આ બધી વાત જનાબે સલમાનને બીબી બયાન કરે છે અને ત્યારબાદ જન્નતના એ ખજૂરો સલમાનને બતાવે છે. એ સલમાન, આ ખજૂરો જન્નતથી આવ્યા છે, તું પણ આમાંથી લઈ લે. આજે ઇફતાર તું આ ખજૂરથી કરજે. જનાબે સલમાન રોઝાથી હતા. ઇફતાર માટે ખજૂરને ઉઠાવ્યા અને પોતાના ઘર તરફ જાય છે. રસ્તામાં જ્યાંથી પસાર થાય છે લોકો પૂછે છે, એ સલમાન, તમારી સાથે એવી કઈ ખુશબુદાર ચીજ છે જેવી સોડમ અમે ક્યારેય નથી સૂંઘી? શું મુશ્કો અંબર જેવી કોઈ ચીજ તમારી સાથે છે? જનાબે સલમાન ઘરે જાય છે. એવા ખુશબુદાર ખજૂર જેની સોડમ મદીનાની ગલીઓમાં ફેલાવા લાગી. ઇફતારનો સમય આવ્યો. જનાબે સલમાને એ ખજૂરથી ઇફતાર કર્યો. એવા મીઠા, એવા લઝીઝ, એવા ખુશમઝા ખજૂર જેની અંદર બીજ પણ ના હતા, એવા સારા ખજૂરથી જનાબે સલમાને ઇફતાર કર્યો. બીજે દિવસે આવીને બીબીની ખિદમતમાં અર્જ કરે છે, બીબી, તમે જે ખજૂર આપ્યા એટલા ખુશબુદાર, એટલી મીઠાસવાળા કે જેનો કોઈ જવાબ નથી. મદીનાના લોકો મને પૂછવા લાગ્યા. બસ મારી વાત અહીંયા છે. બીબી કહે છે, એ સલમાન, તું જાણે છે આ ખજૂર કયા ઝાડના છે? મારા બાબાએ મને એક દુઆ તાલીમ આપી. મેં ઈ દુઆને પડી. એ દુઆ થકી જન્નતમાં ઝાડ રાખવામાં આવ્યું. આ ખજૂર એના ઝાડ છે, એ ઝાડના છે. મારી દુઆના કારણે આ ખજૂરમાં આ મીઠાસ અને આ ખુશ્બુ આવી ગઈ છે. કઈ દુઆ? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બિસ્મિલ્લાહિન નૂર, બિસ્મિલ્લાહિન નૂરિન નૂર, બિસ્મિલ્લાહિ નૂરુન અલા નૂર, બિસ્મિલ્લાહિ હુવા મુદબ્બિરુલ ઉમૂર. દુઆએ નૂર જે કિતાબોમાં મોજૂદ છે. બીબીની દુઆ થકી જન્નતના ફળોમાં આવી મીઠાસ આવી ગઈ છે. હું અર્જ કરીશ, જો બીબી દુઆ કરે ને તો જન્નતના ખજૂરમાં ખુશ્બુ અને મીઠાસ આવી જાય. જો બીબી આપણા હકમાં, આપણી કૌમના હકમાં દુઆ કરે તો બીબીની દુઆ થકી આપણી કૌમમાં એકતાની મીઠાસ ના આવી શકે? જો બીબી આપણા માટે દુઆ કરે, આપણી કૌમમાં ભાઈચારાની ખુશ્બુ ના આવી શકે? જેની આપણને વધારે જરૂર છે, બીબીથી તવસ્સુલ કરીએ, એમનો zikr કરીએ. ખુદા એમની બરકતથી આપણા દિલોને એકબીજાથી નજીક કરી આપશે. એક સલાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ. બાવાઝ બુલંદ સરવાર. કોણ ઝહરા? જેને પોતાનો બાપ પણ પોતાની માં કહેતો હોય. કોણ ઝહરા? જન્નતના જવાનોના સરદારની જન્નત જેના કદમોમાં હોય. કોણ ઝહરા? એ જો દુનિયાની અંદર આવ્યા છે, જો અલી ના હોત તો આદમથી લઈને કયામત સુધી એમનું હમશાન અને કુફ કોઈ મોજૂદ ના હોત. કોણ ઝહરા? 11 ઇમામોની માં ઝહરા. કોણ ઝહરા? બધા ઇમામો, 11 ઇમામો આપણા માટે હુજ્જત છે અને એના માટે કોઈ હુજ્જત હોય તો એ બીબી ફાતિમા ઝહરા છે. ઇમામોના ઉપર હુજ્જત છે ઝહરા. આપણો ગર્વ છે, આપણો ઇફ્તિખાર છે કે આપણે બીબી ઝહરાના ચાહવા વાળા છીએ, એમના શિયા અને એમના મુહિબ છીએ. એક સવાલ હું મુસલમાનોની સામે રાખવા માંગુ છું. એક રસૂલની હદીસ, મન માતા વલમ યઅરિફ ઇમામ ઝમાનિહી માતા મીતતન જાહિલિયા. વારંવાર સાંભળી છે આ હદીસ. જે કોઈ જમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી જાય
એ જેહાલતની મોતે આ દુનિયાથી ઉઠે છે કે નહીં? આ હદીસને બધા મુસલમાનો કબૂલ રાખે છે, શિયા હોય કે સુન્ની હોય, કોઈ પણ ફિરકાના હોય. આ હદીસ મુસલ્લમ છે કે રસૂલે ફરમાવી. આ એક વાત. અમારો સવાલ છે મુસલમાનોથી, એ મુસલમાનો બતાવો બીબી ઝહરાના ઇમામ કોણ હતા? આ હદીસને તો તમે માનો છો ને? ઇમામને ઓળખ્યા વગર કોઈ દુનિયાથી ગયું, જેહાલતની મોતે મર્યું. રસૂલ બાદ તમારા કહેવા પ્રમાણે ઇમામ પહેલા ખલીફા છે. મને બતાવો, શું બીબી ઝહરાએ તેમની બયત કરી હતી? બયત કરવું તો દૂરની વાત, બીબી એમનાથી નારાજ હતા, એમની સાથે વાત પણ નથી કર્યા, એમનાથી ગઝબનાક હતા ને આ દુનિયાથી ગયા છે. અમારી કિતાબોમાં નહીં, બીજાઓની કિતાબમાં વાત મોજૂદ છે. શું કોઈ કહી શકે છે બીબીએ ચોક્કસ એની બયત નથી કરી, એ બીબીના ઇમામ ના હતા? હવે કોઈનામાં હિંમત છે કે કહે કે બિનતે રસૂલ આ દુનિયાથી ગયા અને નાઉઝુબિલ્લાહ કેવી મોતે ગયા? કોઈનામાં હિંમત નથી. અમને શિયાઓને આ કહેવાનો હક છે, અમારો ઇમામ ઈ છે જે ઝહરાનો ઇમામ છે. અમે એને ઇમામ માનીએ છીએ જેને ઝહરા ઇમામ માનતી હતી. ઝહરાનો ઇમામ બીજું કોઈ નહીં, અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ હતા. શૌહરનો સાથ નથી આપ્યો, પોતાના શૌહરની હિમાયત નથી કરી, પોતાના જમાનાના ઇમામનો સાથ આપ્યો છે. અને ઈ રાહમાં પોતાનું બધું કુરબાન કરી દીધું. એટલી કુરબાનીઓ આપી છે બીબીએ. શા માટે? ફક્ત અલીની વિલાયત તરફ બોલાવવા માટે. બીબી ઝહરા જનાબે હમઝાની કબર ઉપર બેઠા છે, ગિરિયા કરે છે. મહમૂદ બિન લુબૈદ આવીને કહે છે, બીબી અલી જો બરહક છે, અલી જો રસૂલ પછી ઇમામ અને ખલીફા છે, શું એની કોઈ દલીલ પણ છે તમારી સામે? બીબી ઝહરા એ જગ્યા ઉપર વાक़ે ગદીરને યાદ કરે છે, ગદીરને બયાન કરે છે ને ફરમાવે છે, શું ગદીરથી મોટી કોઈ દલીલ હોઈ શકે? ગદીર બાદ હવે કોઈ પાસે ઉઝ્ર નથી કે અલીની વિલાયતને કબૂલ ના કરે. મહમૂદ બિન લુબૈદ કહે છે, જો અલીની પાસે ગદીર જેવી એટલી મોટી દલીલ છે તો અલી તલવાર લઈને કયામ કેમ નથી કરતા? લોકોને પોતાની પાસે બોલાવતા કેમ નથી? બીબી જવાબમાં કહે છે, મસલુલ ઇમામ કમસલિલ કાબા ઇઝ તુતા વલા તાતી. ઇમામની મિસાલ તો કાબાની માફક છે, એની પાસે આવવામાં આવે છે, કાબા કોઈની પાસે નથી જાતો. અલીને તમારા ઉપર હુકુમત કરવાનો શોખ નથી. તમને જો અલીની હુકુમત ખપે તો આવો અલી પાસે ને અલીની બયત કરો. નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી. અલીની વિલાયત તરફ તમે જુઓ. બીબી એમના ઉપર જે જુલ્મ થયા, એમના ઉપર જે જુલ્મ નાખવામાં આવ્યા, બીબીના ઉપર સળગતો દરવાજો નાખવામાં આવ્યો. બીબી કેટલા બીમાર હતા. મુહાજિરો અંસારની ઔરતો અયાદત માટે આવે છે, ત્યારે પણ બીબી પોતાની મુસીબત બયાન નથી કરતા, અલીની વિલાયતને બયાન કરે છે. બીબી દરેક મોકા ઉપર, દરેક ખુતબાની અંદર લોકોને બોલાવે છે, એ લોકો તમે ક્યાં જાઓ છો? સિરાતે મુસ્તકીમ અલી પાસે છે, હિદાયતનો રસ્તો અલી છે.
અલી છે કે જે દુનિયામાં હિદાયત ને આખિરતમાં નજાત આપશે. આ તમે કયા આડા રસ્તે જાઓ છો? ઝહરા જોઈ રહી હતી અલી થી દૂરી એટલે સિરાત મુસ્તકીમ થી દૂરી. અલી થી મોઢું ફેરવવું એટલે ગુમરાહી. ઈ ઝહરા થી નહોતું જોવાતું. લોકોને અલીની તરફ બોલાવતી હતી. બસ અઝીઝો, રસૂલની રહેલત બાદ બીબીના ઉપર જે જુલ્મ થયા, તમે જાણો છો ને, બીબીના ઉપર સળગતો દરવાજો નાખવામાં આવ્યો. બીબીના મોહસિનની શહાદત થઈ. મારી મા બહેનો બહેતર જાણે છે, જ્યારે બચ્ચાની વિલાદત થાય ને ત્યારે એટલી તકલીફ નથી થતી, જ્યારે બાળક સિક્ત થઈ જાય ત્યારે થાય છે. એવી હાલતમાં હસન હુસૈનને લઈને બીબી મુહાજિર અંસારના ઘરે જાતા અને અલીની તરફ લોકોને દાવત આપતા. બીબી ઝહરાએ જે શહાદત આપી છે, રાહે વિલાયતમાં આપી છે, અલીની ઇમામત માટે કુરબાન થયા છે બીબી. અઝીઝો, બીબી પોતાનો દર્દ અલીને કહેતા, અલી પોતાનો દર્દ બીબીને કહેતા.
છે.